નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સંસ્કારી નગરી છે અને વડોદરા સંસ્કારી નગરીમાં ગણેશ ઉત્સવ મુંબઈ બાદ બીજા નંબરે આવતો હોય છે સમગ્ર દેશમાં। ત્યારે આ વખતે પણ તમામ મંડળોએ આ ગણેશજીની જે સ્થાપના કરી છે ત્યારે વડોદરામાં આ વિશ્વકુંજ સોસાયટીના મંડળના જે શ્રીજી છે તેઓ અલગ અલગ થીમ પર તૈયાર કરી છે। પરંતુ આ વખતે જ્યારે વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાય ને તેમાં વડોદરાવાસીએ જે વેદના વેઠી છે તેને લઈને આ એક થીમ તૈયાર કરવામાં આવી છે। તેમાં ખાસ એક મેસેજ આપવામાં આવ્યો છે વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર માટે પ્રવેશબંધી, એટલે કે તમામ જે ભાજપના જે નગરસેવકો છે તેઓ માટે અહીંયા પ્રવેશબંધીનો આ એક બેનર તૈયાર કરવામાં છે અને આ એક થીમ તૈયાર કરવામાં આવી છે। આપ જુઓ કે શ્રીજીની અલગ અલગ સ્થાપના કરવામાં આવી છે ને ત્યારે આપ જુઓ કે વડોદરામાં સરસ મજાની વડોદરામાં આ તમામ જે ગણેશ મંડળો છે આવી રીતે થીમ તૈયાર કરતા હોય છે। ત્યારે આ વિશ્વકુંજ સોસાયટીના લોકોએ એક થીમ તૈયાર કરવી છે કે વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર માટે પ્રવેશબંધી। આ તમામ બેનરો પોસ્ટર અહીંયા લગાવવામાં આવે છે કે આ ફાયર બ્રિગેડ છે, ફાયર બ્રિગેડનો જે બંબો છે તે પણ અહીંયા આ પાણીની અંદર ફસાયો છે તેવા પણ એક મેસેજ અપાયો। સાથે સ્થાનિક લોકો જ આ ગટર સાફ કરી રહ્યા છે, સાથે તમામ લોકો જે સ્થાનિકો છે તે જ તરાપર પર બેસીને લોકોની મદદ કરી રહ્યા છે, સાથે તમામ લોકો જે ફસાયા છે તે બતાવી રહ્યા છે ને અલગ અલગ થીમ તૈયાર કરી છે। આપ જુઓ કે તમામ લોકોના ઘરોમાં જે આખા ઘર ડૂબી જાય તેવા પાણી ભરાયા હતા ત્યારે તમામ લોકોએ આ પ્રકારની થીમ તૈયાર કરી છે। સ્થાનિકોની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું તમામ લોકો સાથે, કારણ કે કેમ આ પ્રકારે તેઓ એક રોષ સાથે એક મેસેજ આપવા માંગે છે। કલ્પેશભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવીશ, શું કહેશો, કેમ આ થીમ તૈયાર કરી છે? સૌપ્રથમ અહીંયા જે હમણાં પૂરની પરિસ્થિતિ હતી એ જે હમણાં હાલમાં થઈ એમાં દરેક ઘરમાં અમારા 10 થી 12 ફૂટ પાણી હતા। અમારું કહેવું એવું છે કે જો આ 10 થી 12 ફૂટની પાણીની અંદર તમે અમને મદદ ના કરી શકો તો પછી બીજું કોણ કરશે? અને બીજું અમે બધા ભાજપને વરેલા માણસો છે, અમે ભાજપના લોકો જોડે અમે કાયમ સમર્પિત રહ્યા છે, તો અમને એવું કે અમારે સૌથી પહેલી અપેક્ષા એમની પાસે હોય। ત્યારે લોકો અમને લાચારી દર્શાવતા હોય કે અમારી પાસે મશીનરી નથી અથવા તો કોર્પોરેશન સપોર્ટ નથી કરતી। એ જ વસ્તુ અમે જ્યારે પોતે અમે વોર્ડના અને અમારા સોસાયટીના કાર્યકરો વોર્ડમાં જઈને મશીનરી લાયા, સફાઈ લાયા, ડમ્પર લાયા, બધું લાયા, એ અમારી પાસે મળી શકતું એમને કેમ ના મળી શકે? અને એવા પરિસ્થિતિમાં એમને પોતાની જીવની રક્ષા કરી તો એક ટ્રેક્ટર થ્રુ ફૂડ પેકેટ અને અમારે સૌથી મોટી જરૂર એ ટાઈમે પાણીની જરૂર હતી અને દૂધની જરૂર હતી। ત્યાં 3 દિવસની પરિસ્થિતિ તમે બી સમજી શકો કે અમારે ત્યાં પાણી અને દૂધ વગર માણસ શું કરી શકે? અને ફૂડ પેકેટ તો બહુ દૂરની વસ્તુ રહી। અને અહીંયા પરાક્રમસિંહ બાબુને જાણ કરવામાં આવી તો એમણે એવું કીધું કે મેં હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવડાવું છું। હેલિકોપ્ટરમાં ક્યારે મારા ઘર પર ફૂડ પેકેટ પડશે મારે રાહ જોવાની અને એમાં મુખ્યમંત્રી પડશે કે તમે ફૂડ પેકેટ લઈ? કલ્પેશભાઈ, સવાલ એ છે કે આ તમામ સોસાયટીના આજુબાજુ પણ અહીંયા કયા સ્થાનિક નગર સેવક રહે છે અને શું એ લોકોને તમે ખાસ મેસેજ? અમારા 2 મિનિટના કદમ પર જ અમારા રૂપલબેન મેતરે છે અને 2 મિનિટના કદમ પર અમારા રાજેશ શાહ જે આરોગ્ય સમિતિના ચેરમેન છે એ રેજર સ્ટેન્ડિંગના મેમ્બર બી છે। હવે આટલી બધી હોવા છતાં, એટલી બધી પોસ્ટ હોવા છતાં ભાઈ એ અમને લાચારી દર્શાવે એવું કે મારી પાસે મશીનરી નથી, અધિકારીઓ ફોન નથી, તો હું એમ કહું છું કે તો પછી તમે છૂટાયા શું કામ? તો તમારી ભાઈ વહીવટી પકડના સ્ટેન્ડિંગ કમિટીના તમે મેમ્બર હોય, તમે ભૂલ કરીને અમને એવું લાગે કે અમારી ભૂલ કરી અને આ ભૂલ ના થવી જોઈએ ભવિષ્યમાં। અમે એવું માનીએ કે અમે જેવી સત્તાધારી છે ઇવન CR પાટીલ અને નરેન્દ્ર મોદીને અમે જાણ કરીશું અને વડોદરાનું એક પ્રતિનિધિ મંડળ જે પૂર પીડિતો છે, જે પૂર્વ વિસ્તાર નદી કિનારેની સોસાયટીના લોકો છે, અમે CM સાહેબને પોતે મળવા જવાના કે કમસે કમ એક કેટેગરી નક્કી ના કરો કે ભાઈ આ ભણેલો ગ્રેજ્યુએટ હોય કે ના કરે, કમસે કમ એટલું તો જો કે ફિલ્ડ વર્કર છે કે નહીં। કલ્પેશભાઈ, સવાલ એ છે કે ચલો પાર્ટીનો વિરોધ તો નથી કરતા પરંતુ નગર સેવકનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે આખી પૂરની પરિસ્થિતિ સર્જાઈ, તમામ લોકોના ત્યાં પાણી ભરાયા હતા, તો હવે આ નગર સેવકો જે પણ છે કે ભાઈ આવનારા સમયમાં જે ચૂંટાઈને આવશે તે લોકો માટે એક લાલબત્તી સમાન છે? હા, લાલબત્તી સમાન છે ને એનો દાખલો તમે સમૂહમાં બી જોઈ શકો કે કરસનભાઈ ભરવાડ જે અમારા કાર્યકર છે એને અમને વિરોધ કર્યો હતો, અમને બાકીના પાર્ટીના કાર્યકરો એને મનાવવા ગયા, પેલે દૂરનો જયદીપ કરીને છે એને પકડી લીધો, મનીષાબેનની સામે જે વિરોધ કરવા ગયો તેને પકડે। આ બધો જે જનાક્રોશ છે એ લોકો સમજી નહીં શકે અને જો નહીં સમજી શકે ભવિષ્ય એમના માટે મોટો ઘંટારવ છે। અત્યારે અમારી સોસાયટીથી શરૂઆત કરી છે, વડોદરામાં ઘરે ઘરે આ ઘંટારવ થશે એનો અમને ખાતરી છે અને આ લોકો એનો વિરોધ કરશે। અને અમે જે બી ભારતીય જનતા પાર્ટીની જે બી સત્તાધારી છે, હું તો એવું કિંગ જોંગે ત્યાં 4000 માણસ ડૂબી ગયા હતી, જો તેના માણસોને ફાંસી આપી દીધી 430 કર્મચારીને, તો અમે એવું નથી કે તે સરમુખત્યાર થાય ગમે તે કરે। અમારું એવું છે કે કમસે કમ જે વડોદરાની જે એડહોક સમિતિ છે જે કોર્પોરેશનમાં બેસીને વહીવટ કરે છે એને તો ડિસોલ્વ કરો, એને તો કરો, અને એવું તો એના માટે કોઈ નિયમ નથી કે ના ડિસોલ્વ કરે, એ બી કરી શકાય। બિલકુલ, જે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો છે તેને ડિસોલ્વ કરો તેવી પણ માંગ છે। ભાજપના નગરસેવકના પુત્ર છે તેમની સાથે પણ વાત કરી, શું કહેશો? તમે તો વર્ષોથી ભાજપમાં સભ્ય પણ રહી ચૂક્યા, તો આ પરિસ્થિતિમાં રહેવાનો વારો છે?
હવે જવા દો, બહુ દુઃખની વાતો છે, કેમ કે છેલ્લા 3-4 ઇન્ટરવ્યુમાં મેં કહી દીધું છે, પણ હકીકત વસ્તુ એવી છે કે 26 તારીખે રાત્રે પાણી આવ્યું અને 29 તારીખે સવારમાં પાણી ઉતર્યું. મારા પોતાના ઘરે 6 મહિનાની એક બાળકી છે, જેના માટે દૂધની પરિસ્થિતિ એવી હતી કે ક્યાંથી લાવું, કેમ કે ખોરાક તો લઈ શકતી નથી અને દૂધ વગર એને ચાલે નહીં. તો પણ અમે આજુબાજુમાં એકબીજાના સાથ સહકારથી એ દિવસો કાઢ્યા છે અને એ દિવસો નીકાળ્યા પછી આજે અમને એવું થાય છે કે અમે જે લોકોને ચૂંટીને મોકલ્યા છે એ અમે ખોટો વોટ આપ્યો છે. એટલે આ અમે થીમ રાખી છે કે વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર માટે પ્રવેશ બંધી છે. આપણે ભાજપમાં સાથે કામ કરો છો તો નીતિ નિયમો તો ખરાબ છે, શીશની વરેલી પાર્ટી છે, પરંતુ જયારે તમે જ લોકો નગર સેવકોને ચૂંટીને મોકલતો ને આજે તમારા પડખે જ ના ઉભા, શું મતલબ? એટલે એ જ વસ્તુનું અમને દુઃખ છે, કારણ કે આજે મારી ઉંમર 42 વર્ષની થઈ અને 42 વર્ષની ઉંમરમાં કોઈ દિવસ આટલું પાણી આવ્યું નથી. આટલી ઉંમરની અંદર અમે ઘરની અંદર કોઈ દિવસ આટલું પાણી નથી જોયું. પણ આજે સત્તા પક્ષમાં કોર્પોરેટર સ્થાનિક અહીંયાના છે, ધારાસભ્ય અહીંયા છે, રાજ્યની અંદર આપણી બીજેપીની સરકાર છે, કેન્દ્રમાં બીજેપીની સરકાર છે અને ત્યાર પછી પણ વિશ્વામિત્રી માટે કોઈ પણ પ્રકારનું કામ થતું નથી. એટલે અમને ઘણો બધો દુઃખ થાય છે. સરકારે જે પણ વડોદરા માટે પ્રોજેક્ટ મૂક્યા છે એ અહીંયા ડેવલપ થતા પહેલા અમે અહીંયા થીમ લાઈન અહીંયા અમે કરેલા છે. ફોર એક્ઝામ્પલ સુરસાગર ડેવલપમેન્ટ છે, વિશ્વામિત્રી રિવરફ્રન્ટ છે, સરદાર સરોવર ડેમ છે, કે અહીંયા આપણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, એ બધા અહીંયા અમે થીમ ઓલરેડી ભૂતકાળમાં કરી નાખ્યું છે. એટલે સરકારને અમે ફૂલ 100% ફેવર વાળા છે, પણ આજે અમારી પડખે કોઈ નથી. એટલે અમારો એટલો બધો દુઃખ છે, એટલું બધું દુઃખ છે જે અમે વ્યક્ત નહીં કરી શકતા. પણ આજે રોષ છે અને જો ભવિષ્યમાં સારા કેન્ડિડેટ્સને ટિકિટ નહીં મળે તો એ પણ અમે લખીને આપી દઈએ કે અહીંયાથી બીજેપી નો કોર્પોરેટર જીતી નહીં શકે. એ પણ કન્ફર્મ વાત છે. બિલકુલ, બીજેપી ના કોર્પોરેટર અહીં જીતી નહીં શકે. આપ જુઓ કે સરસ મજાની થીમ તૈયાર કરી છે ને વડોદરાની જે વાસ્તવિકતા છે, વાસ્તવિકતા બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કારણ કે જે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાય ને આપ જુઓ કે તમામ લોકોને ત્યાં આ પાણી ભરાતા, તમામ જે અત્યારે પાછળનું જ આ મંદિર છે, સાથે તમામ જે ફાયરના કર્મચારીઓ પણ મદદ કરી રહ્યા છે, પરંતુ જે વોર્ડના સેવકો છે, વોર્ડના નગર સેવકો છે, તે અહીંયા કોઈ ના ફરક્યા અને તેનો જ વિરોધ આ તમામ વિશ્વ કુંજ સોસાયટીના લોકો કરી રહ્યા છે. ખાસ કરીને જુઓ કે ત્યાં સ્થાનિકોની જે હાલત હતી, આપ જુઓ કે સ્થાનિકો પણ કેવી રીતે, આપ જુઓ કે શું કહેશો, તે આ તમારા દ્રશ્યો છે. આ ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. અમે જાતે તરાપાની અંદર જે અહીંયા જે છોકરીઓ છે જે રહેતી હતી, એ છોકરીઓને માટે ફૂડ કે કશું હતું નહીં, તો એમને તરાપામાં અમે જાતે બેસાડીને ધક્કો મારીને બહાર કાઢેલી છે મુક્તાનંદ સુધી. આ બીજા ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો અમારી સોસાયટીના જાતે રહીશો સફાઈ કરે છે અને ઘણી બધી વસ્તુ અમે જાતે એકબીજાએ મળીને સાથ સહકારથી કામ કર્યું છે. અહીંયા સ્થાનિક કોર્પોરેટરનો કોઈ પણ રોલ નથી અને રોલ નથી તો પછી અમારે એમની જરૂર પણ નથી. વાત એવી પણ છે, ખાલી સોશિયલ મીડિયામાં ફોટા પાડીને એક્ટિવ રહેવું તેવું કામ છે, તેવું શું માનો છે? આ ખરેખર જો અહીંયા ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરીએ તો આજે કામ લાવત ને? યસ, એક્ઝેક્ટલી, બહુ જ સાચી વાત અને સાચો પ્રશ્ન કર્યો છે. આ સોશિયલ મીડિયામાં એમને જે ફોટા મૂક્યા છે રૂપલબેને, એની અંદર મારી પોતાની કમેન્ટ છે. કપિલ રાવલ કરીને તમે સર્ચ મારશો રૂપલબેનના એકાઉન્ટમાં, એમને કામગીરી કરી છે આગળ બુદ્દેવની અંદર. તમે અહીંયાથી જતા દેખાશે આગળ બુદ્દેવની અંદર, તો અહીંયા કામગીરી કરી છે અને ફોટા વિશ્વકુંજનું નામ લખીને મૂકેલા છે. અહીંયા ડોઝર ને ટ્રેક્ટર મેં ને કલ્પેશભાઈ અમે લોકો બહારથી વોર્ડ નંબર 3 ની ઓફિસમાંથી બોલાવીને લઈને આવ્યા અને એ અમે સાફ સફાઈ કરાઈ. એ કર્મચારી જોડેથી ફોટા લઈને એમના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂકેલા છે. મેં ખુલ્લી એમને વાત કરી, મેં કીધું બેન ખોટું તમે વાવાઈ લેવાનો ટ્રાય ના કરશો, કેમ કે આ જાતે અમે કર્યું છે, આમાં તમારો કોઈ પણ જાતનો સહકાર નથી. બિલકુલ, આ જે પ્રકારે લોકોની કડવી વાસ્તવિકતા છે ને, વાસ્તવિકતા હવે નગર સેવકોએ શીખવી પડશે. કારણ કે જે પ્રકારે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારે હવે લોકો રોષે ભરાય. શું માનો છો, જે પ્રકારે ખરેખર જયારે જરૂર હતી ત્યારે ના દેખાય ને હવે પછી જસ ભાંગવા આવી જાય? ના, હવે એમને અમારી સોસાયટીમાં એમને કોઈ અલાવ નથી. અને બીજી વસ્તુ છે કે અમે અગર નેક્સ્ટ ટાઈમ જયારે ઇલેક્શનમાં જો આ લોકો ઉપર છે તો અમારી સોસાયટીમાંથી અમે નાટો જે છે ને બટન, એનો ઉપયોગ કરીશું. બિલકુલ, અમને કોઈ પાર્ટી જોડે કોઈ લેવા દેવા નથી, ચૂંટાયેલા સભ્યો જોડે લેવા દેવા છે. કારણ કે અમને એ ટાઈમ પર જેવો એમને રિપ્લાય જે કર્યો હતો, એ રિપ્લાય જે અમારો વિરોધ છે કે જયારે રૂપલબેનને મેં ફોન કર્યો હતો કે સાહેબ અમારી સોસાયટીમાં આ રીતનો પ્રોબ્લેમ છે, તો એમણે મને એવું કીધું હતું કે મને અહીંયા કોઈ વોટ નથી મળતી, મને એનડીઆરએફ વાળા વોટ નથી આપતા, બરાબર છે, તમે તમારું જોઈ લો, મારાથી અંદર નહીં અવાય. તો આ વસ્તુ જયારે વોટ લેવા હતા ત્યારે અમને નથી કીધી. જો એ વખતે અમને કીધી હોત કે ભાઈ આ મારાથી આ બધું કામ નહીં થાય,
તો અમે જોઈ વિચારીને વોટ આપ્યા હોત. બિલકુલ. બરાબર. ડોક્ટર સાહેબે પૂર ઉતર્યા પછી અમને ફોન કરીને એવું કહે છે કે ભાઈ જે ગેમોક્સિન પાવડર છે એ તમે કોઈ માણસને કોર્પોરેશનની ઓફિસમાં મોકલો, હું ફોન કરીને કહી દઉં છું કે ભાઈ ગેમોક્સિન પાવડર તમને આપી દેશે. તો સાહેબ અમે તમને વોટ આપે, ગેમોક્સિન પાવડર અમારે છાંટવાનો સોસાયટીમાં, એટલે એટલું તો તમારે કરાવવું જોઈએ ને. સાફ સફાઈ નથી કરાઈ એ અમે અમારા હાથે કરી છે. એ જો તમે જોઈ શકો છો કે અમે લોકોએ એ વસ્તુ અહીંયા ઘડી દર્શાવી છે કે અમે અમારા જાતે સોસાયટી સાફ કરી છે. તમે એ બી, અને ત્યાર પછી પૂર પછી બી એમને કોઈ એમને હેલ્પ નથી કરી. બરાબર છે. તો પછી એમને અહીંયા એન્ટ્રી આપીને કોઈ મતલબ નથી. શું માનો છો ખરેખર જો જસ લેવો તો ચલો એ વાત તો દૂરની રહી, જયારે ખરેખર પરિસ્થિતિ હોત ચલો પરિસ્થિતિમાં ના આવી શકે, નજીક રહે છે તેમ છતાં પણ નથી આવ્યા. હજુ સુધી સાહેબ નહીં આયા. સમજી લો આજે પૂર પતે કેટલો ટાઈમ થયો, હજુ સુધી નથી દેખાયા. અને એના આક્રોશથી જ અમે લોકોએ છેલ્લે લાસ્ટ મોમેન્ટ પર આ જે થીમનો વિચાર્યું છે. કારણ કે હજુ બી અમને એવું હતું કે કદાચ પછી આવશે. અને જે અમે સાફ સફાઈ કરીએ, સાફ સફાઈના કર્મચારી થ્રુ ફોટા મંગાવીને એ લોકો એમના ફેસબુક એકાઉન્ટ પર મૂકે છે. બરાબર. મારું નામ રોહિત મોદી છે. મેં બી ત્યાં નીચે કમેન્ટ કરી છે કે બેન તમે આયા તો છો નહીં, તમે કામ કર્યું તો છે ને ભાઈ, ફોટો મૂકીને. અને બીજી વસ્તુ, ભાજપમાં ખાલી ને ખાલી ઉપર જે ફોટા મૂકે છે, વિડીયો મૂકે છે, એના થ્રુ જે લોકોની વાહવાહી થાય છે. બાકી નીચેના જે બેઝ પર જે કામ થતું જ નથી કશું. ખાલી ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામ થતું નથી. બરાબર. ફોટા દેખીને જો કામ કરવાનું હોત તો સાહેબ એવા તો બધા બહુ દુનિયામાં લોકો ફોટા મૂકે છે, તો એમને ટિકિટ આપો, આવવાને તો ના આપો કમસે કમ. અને મારો તો એક જ કહેવાનું છે કે ભાઈ અગર આવતા વર્ષે જે ચૂંટણી આવે છે એમાં જે બી કાર્યકરને ચૂનો. અમે એવું નથી કહેતા કે અમે આ ભાઈને ચૂનો કે આ ભાઈને, જેને બી ચૂનો એને ખાલી એટલી જ વસ્તુ કહેવાની કે ભાઈ તમે એવા માણસને ચૂનો કે આ બધા પર સક્ષમ છે. કોર્પોરેશનમાં ફોન કરે છે તો એ કોર્પોરેશન વાળા અધિકારી એમને રિપ્લાય આપી શકે. પછી આવા ટાઈમ પર એ અમને એવું કહે કે યાર પેલો મારો ફોન નથી ઉપાડતો, તો એને કોઈ મતલબ નથી. બરાબર છે. સમજ્યા તમે? એટલે મારું કહેવાનું એટલું છે કે ખાલી એવા માણસને ચૂનો કે જેનું બધા સાંભળે, બધા કરે, એ અમારી મદદ કરે. પછી એ ટાઈમે અમારે એમને મદદ કરવા જવું પડે, કોઈ મતલબનું નથી. બિલકુલ, ખૂબ મહત્વની વાત કરી છે. જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાને તમામ લોકો ખરેખર એક નગરસેવકનો ફોન એક કર્મચારી ના ઉઠાવે એટલે કેટલું યોગ્ય બાબત. કલ્પેશભાઈ ફરી તમારી પાસે આવીશ. હવે આ પૂરની પરિસ્થિતિ સર્જાય, હવે શું શીખવવા જેવું છે? હવે તો એક જ નિર્ણય છે કે ભાઈ જયારે બી હવે ભવિષ્યમાં જો બી ભારતીય જનતા પાર્ટીનો પ્રોગ્રામ અહીંયા અમારા સોસાયટી માટે આવશે તો અમે એને આવકારીશું. પણ એને આ લોકોને કોર્પોરેટરને તો ભવિષ્યમાં બી નહીં, આજે બી નહીં ને અત્યારે બી નહીં. અમે એમને બોલાવવા બી નહીં માંગતા અને બોલાવીશું બી નહીં. અને અમારો જે વિરોધ છે એ અમારે આ વાચા રૂપે અહીંયા પ્રદર્શન મૂક્યું છે અને ગણપતિની થીમ બનાવી છે એટલા માટે જ અમે મૂકી છે કે અમારા સોસાયટીમાં એમના માટે ટોટલી પ્રવેશબંધી એમ. બિલકુલ, આ તમામ વિશ્વકુંજ સોસાયટીના રહીશો છે ને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે અમારો કોઈ પણ પાર્ટીનો વિરોધ નથી, પરંતુ જે નગરસેવકો જે ચૂંટાઈને આવ્યા છે તેનો વિરોધ છે. 4 નગરસેવક ભાજપના છે ને ભાજપના તમામ નગરસેવકોનો વિરોધ કરી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરેશ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.